જમીન વિજ્ઞાન. ભારતનો ભૌગોલિક વિસ્તાર 328.8 મિલિયન હેક્ટર છે. એમાંથી ભારતમાં સમસ્યાયુક્ત એટલે ખરાબ જમીન છે એ 173.65 મિલિયન હેક્ટર છે. ટોટલ ભૌગોલિક વિસ્તાર છે એ 329 મિલિયન હેક્ટર. એની અંદર સમસ્યાયુક્ત જમીન છે એ 173 મિલિયન હેક્ટર. હવે સમસ્યાયુક્ત જમીન છે એ સંભવિત ઉત્પાદન છે એના કરતાં 20% ઓછું ઉત્પાદન આપે છે. જો એ જમીનને આપણે સારી કરી નાખીએ તો એમાં 20% વધુ ઉત્પાદન આપી શકે છે. એના પછી વિશ્વમાં ટોટલ ખરાબ જમીન છે એ 800 મિલિયન હેક્ટર છે. ભારતની અંદર સમસ્યાયુક્ત જમીન છે એ 173.65 મિલિયન હેક્ટર, જ્યારે વિશ્વમાં ખરાબ જમીન છે એ 800 મિલિયન હેક્ટર છે. ભારતની અંદર ક્ષારયુક્ત જમીન, ખરાબ જમીન 173, એની અંદર આવે છે ક્ષારયુક્ત જમીન, જેમાં સેલાઇન સોઇલ જેને કહે છે, ક્ષાર વધારે હોય, સોડિયમ વધારે હોય, એવી જમીન છે 7 મિલિયન હેક્ટર. હવે ગુજરાતની અંદર ક્ષારયુક્ત જમીન છે એ 2.2 મિલિયન હેક્ટર છે અને યુપીની અંદર 1.37 મિલિયન હેક્ટર જમીન છે. આ કાઉન્ટર ક્વેશ્ચન પૂછાઈ શકે છે એટલે યાદ રાખવું. હવે આપણે જોઈશું મેઇન ટોપિક સમસ્યાયુક્ત જમીન. જો જમીનમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધુ હોય તો તેને ખારી અથવા ક્ષારીય જમીન કહેવાય છે. સમસ્યાયુક્ત જમીનના બે પાર્ટ છે, બે ભાગ છે. આમ તો ટોટલ 3 ભાગ છે. પહેલું છે સેલાઇન સોઇલ, જેને ક્ષારયુક્ત જમીન કહે. બીજું છે સોડિક અથવા અલ્કાલી સોઇલ, જેને ગુજરાતીમાં ભાસ્મિક સોઇલ કહે છે. અને એના સિવાય ક્ષારયુક્ત ભાસ્મિક જમીન એટલે સેલાઇન અલ્કાલી સોઇલ, બે ભેગી. ટોટલ 3 ટાઈપની જમીન છે. એમાં પહેલું આપણે ડેફિનેશન પહેલાં જોઈ લઈશું ને પછી એને ડિટેલમાં ચર્ચા કરીશું. તો જમીનમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય તો તેને ક્ષારીય જમીન કહેવાય છે. તો દ્રાવ્ય ક્ષાર કોને કહેવાય? તો પહેલાં તો ક્ષાર વિશે જાણીશું. ક્ષાર કયા કયા છે? તો કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ 4 ક્ષાર છે. CaMg, Na અને K. એની અંદર પાણી ભળે અને એ પાણીમાં ઓગળે એટલે એને દ્રાવ્ય ક્ષાર કહેવાય. બરાબર? એટલે CaMg, Na અને K, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ જ્યારે પાણીની અંદર ઓગળે તો એને દ્રાવ્ય ક્ષાર કહેવાય. જો હવે જમીનની અંદર આ દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય તો એને ક્ષારીય જમીન કહેવાય છે. જો જમીનમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય તો એને સોડિક સોઇલ કહેવાય. આમાં એક જોઈ લેજો કે આ જે સોડિયમ છે એ પાણીમાં ઓગળતું નથી. આપણે ખાલી સોડિયમની વાત કરી કે જ્યારે જમીનની અંદર સોડિયમ વધારે હોય તો એને સોડિક સોઇલ કહેવાય. પણ જ્યારે એ પાણીની હારે ઓગળે છે અને દ્રાવ્ય સ્વરૂપ ધારણ કરે અને જમીનને સેલાઇન કરે તો એને ક્ષારીય જમીન કહેવાય છે. હવે આપણે જોઈશું ક્ષારયુક્ત જમીન અને ભાસ્મિક જમીન વચ્ચે તફાવત. તો ક્ષારયુક્ત જમીન છે ને અંગ્રેજીમાં સેલાઇન સોઇલ કહેવાય છે, જ્યારે ભાસ્મિક જમીન છે એને સોડિક અથવા અલ્કાલી સોઇલ અથવા નોન સેલાઇન સોઇલ તરીકે પણ ઓળખાય છે. હવે ક્ષારયુક્ત જમીનમાં ક્ષાર છે એ પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે, જ્યારે ભાસ્મિક જમીનમાં ક્ષાર છે એ એક્સેન્સાઇટ એની જગ્યાએ હોય. એક્સેન્સાઇટ એટલે આ જમીનનો આપણે માટીનો કણ છે તો ત્યાં Na+ આવી રીતના એક્સેન્સાઇટ ઉપર અટેચ હોય છે. એના પછી ક્ષારયુક્ત જમીનમાં ક્ષાર છે એ Cl- અથવા SO4 સાથે સંયોજન કરે છે, એટલે ક્લોરીન અથવા સલ્ફેટ સાથે સંયોજન કરે છે. કઈ રીતે? તો નાઇટ્રોજન છે એ કરે છે NaCl, એટલે NaCl આરામથી પાણીમાં ઓગળી જાય છે અને SO4 કેલ્શિયમ સલ્ફેટ તો આ પણ પાણીમાં આરામથી ઓગળી જાય છે. જ્યારે ભાસ્મિક જમીનની વાત કરીએ તો એ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ સાથે સંયોજન બનાવે છે. જેમ કે આની અંદર તો ખાલી Na હોય એટલે સોડિયમ કાર્બોનેટ, અને એ પાણીમાં ઓગળતું નથી. એના પછી ત્રીજી આપણે જોઈશું ક્ષારીય સોડિક અથવા ક્ષારીય અલ્કાલી અથવા સેલાઇન અલ્કાલી સોઇલ. આપણે ત્રણેયની ડેફિનેશન પછી મેઇન ટોપિક ઉપર ડિટેલમાં ચર્ચા કરશું. તો ક્ષારીય સોડિક
જમીન કોને કહે? તો એવી જમીન જેમાં દ્રાવ્ય ક્ષાર અને સોડિયમ બંનેનું પ્રમાણ જોવા મળે એને આપણે સેલાઇન અલ્કાલી સોઇલ કહેવાય છે. એના પછી એક ક્વેશ્ચન પૂછાય છે કે ગુજરાત ખારલેન્ડ એક્ટ ક્યારે આવ્યો? તો એ આવ્યો છે 1963માં. NSCની જ્યારે સ્થાપના થઈ, નેશનલ સીડ કોર્પોરેશન, ત્યારે ગુજરાત ખાર એક્ટ આવેલો છે 1963માં. હવે આપણે 3 જમીનની ડેફિનેશન જોઈ લીધી. આ 3 પ્રોબ્લેમેટિક સોઇલ છે. હવે એની ડિટેલમાં ચર્ચા કરશું. તો ક્ષારીય જમીન. ક્ષારીય જમીનને સોલોન ચોકના નામથી પણ ઓળખવામાં આવે છે. સોલોન ચોક જે છે એ એક રશિયન વર્ડ છે, બરાબર. હવે ક્ષાર છે એનું માપ જે છે મેઝરમેન્ટ એ ઇસીમાં થાય છે. ઇસીનો મતલબ થાય ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી. એની યુનિટનું નામ છે ડેસીસાયમન પર મીટર. એક્ઝામમાં પૂછાઈ શકે ઇસીનું મેઝરમેન્ટ શેમાં થાય? તો ડેસીસાયમન પર મીટર. હવે ઇસીનું પ્રમાણ જ્યારે 4 DSM 4 ડેસીસાયમન પ્રતિ મીટર હોય એનાથી વધારે હોય, ક્ષારીય જમીન છે એની અંદર ઇસીનું પ્રમાણ છે 4 DSM થી વધારે હોય. વિનિમય સોડિયમ ટકાવારી એટલે એક્સચેન્જ સોડિયમ પર્સેન્ટેજ છે એ 15 કરતાં ઓછું હોય અને પીએચનું પ્રમાણ 8.5 કરતાં ઓછું હોય તો એને આપણે ક્ષારીય જમીન કહેવાય છે. આમાં આપણે જોઈશું ESPG છે એ 15 કરતાં ઓછું કઈ રીતે હોય? તો જ્યારે નોન સેલાઇન સોઇલ એટલે કે સોડિક સોઇલ હોય. સોડિક સોઇલમાં કેવું હોય છે કે એમાં એ જે સોડિયમ છે એ પાણીમાં ઓગળતું નથી. જ્યારે ક્ષારીય જમીન છે એ પાણીમાં ઓગળી જાય છે એટલે સોડિયમ લીચ થઈ જાય છે. એટલે આની અંદર 15 કરતાં ઓછું ESP હોય છે. અને જ્યારે ECG છે ECનું પ્રમાણ 4 ડેસીસાયમન પ્રતિ મીટર કરતાં વધારે હોય છે. ક્ષારીય જમીનને વ્હાઇટ અલ્કાલીના નામથી પણ ઓળખવામાં આવે છે. ક્ષાર જ્યારે જમા થઈ જાય છે તો એ વ્હાઇટ કલર લે છે. આપણે ઘણીવાર વ્હાઇટ રણ ઓફ કચ્છ છે એ ક્ષારીય જમીનમાં આવે છે એટલે એને વ્હાઇટ અલ્કાલી પણ કહેવાય છે. અને બીજું એને સોલોન ચોકના નામથી પણ ઓળખવામાં આવે છે. હવે ક્ષારીય જમીન છે એને પંજાબમાં થૂરના નામથી ઓળખાય છે, ઉત્તર પ્રદેશમાં રેહના નામથી ઓળખાય છે અને રાજસ્થાનમાં લુનીના નામથી ઓળખાય છે. સોલ્ટામાં કયા કયા આવે? તો કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ. અને કોની સાથે સંયોજન બનાવે? તો કેલ્શિયમ અને સલ્ફેટ સાથે સંયોજન બનાવે છે. એના પછી નેક્સ્ટ સોઇલ છે એ ભાસ્મિક સોઇલ અથવા સોડિક સોઇલ. એને અલ્કાલી સોઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સેલાઇન સોઇલ છે એને આપણે સોલોન ચોકના નામથી, જે રશિયન વર્ડ છે એના નામથી ઓળખતા હતા અને વ્હાઇટ અલ્કાલી પણ કહેતા. હવે જે ભાસ્મિક જમીન છે એને આપણે સોલોનેટ્સના નામથી ઓળખવામાં આવે છે. ઇસીનું પ્રમાણ સેલાઇન સોઇલની અંદર 4 ડેસીસાયમન પર મીટર કરતાં વધારે હતું. ભાસ્મિક જમીનમાં એ ઓછું હોય છે, બરાબર. અને ESPG છે એ સોડિયમ ESP એક્સચેન્જ સોડિયમ પર્સેન્ટેજ જે છે એ 15 કરતાં વધારે હોય અને પીએચનું પ્રમાણ છે 8.5 થી લઈ 10ની વચ્ચે હોય. એટલે એને ભાસ્મિક જમીન કહેવામાં આવે છે. સોડિયમ જ્યારે કાર્બોનેટ અથવા બાર કાર્બોનેટ છે એની સાથે સંયોજન કરે ત્યારે OHનું નિર્માણ થાય એટલે પીએચ એની વધારે થઈ જાય. એનો મતલબ કે આ જે છે એ સોઇલ બેઝિક હોય છે. જ્યારે OH આયન વધારે હોય ત્યારે પીએચ વધારે હોય, પીએચને એ વધારી દે. અને જ્યારે H+ આયન વધારે હોય તો એ પીએચને ઘટાડી દે અને H+ આયન છે હાઇડ્રોજન આયન, એનાથી સોઇલ એસિડિક બને છે. આ જમીનને કાળી ભાસ્મિક સોઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આને એક તો સોલોનેચ અને બીજું કાળી ભાસ્મિક સોઇલ. સેલાઇન સોઇલ હતી એને આપણે સોલોન ચોક અને બીજું વ્હાઇટ અલ્કાલીના નામથી ઓળખતા. આને આપણે સોલોનેટ્સ અને કાળી ભાસ્મિક જમીન તરીકે ઓળખવામાં આવે છે. પંજાબમાં આને કલ્લારના નામથી ઓળખાય, ઉત્તર પ્રદેશમાં ઉસર અને ગુજરાતમાં આને ક્ષારના નામથી ઓળખાય છે.
ભાસ્મિક જમીન જે છે એ કાળી શું કામે હોય છે? તો અલ્કાલી સોડિક અથવા ભાસ્મિક જમીનનું પીએચનું પ્રમાણ વધારે હોય છે અને સોડિયમ છે એના પ્રભુત્વના કારણે જમીનમાં કાર્બનિક પદાર્થ છે એનો કેટલો ભાગ ઓગળી જાય છે. હવે કાર્બનિક પદાર્થ છે તો એ કાર્બનિક પદાર્થના ટોટલ 3 ભાગ છે. એક તો હ્યુમિક એસિડ, ફુલ્વિક એસિડ ને હ્યુમિન. બરાબર, આ હ્યુમસના પાર્ટ છે. હ્યુમસ એટલે કાર્બનિક પદાર્થ. તો હ્યુમિક એસિડ જે છે એ હંમેશા અલ્કાલી કન્ડિશનમાં જ ઓગળે છે. આની એક ખાસિયત છે. અને જમીનમાં પાતળી ફિલ્મ તરીકે જમા થાય છે. અને બધાને ખબર છે કે હ્યુમસ જે છે એનો રંગ કાળો હોય છે. એટલે અલ્કાલી સોઇલ છે એનો રંગ કાળો થઈ જાય છે. જ્યારે સેલાઇન સોઇલ હોય, ક્ષારીય જમીન હોય, તો એનો જે રંગ છે એ વ્હાઇટ હોય છે. કારણ કે ક્ષાર ઉપર જ્યારે જમા થાય, આપણે કેમ મીઠું બને છે તો એનો રંગ વ્હાઇટ હોય છે અને આ જે જમીન છે એનો કાળો રંગ હોય છે. એના પછી થર્ડ છે ક્ષારીય ભાસ્મિક જમીન, સેલાઇન અલ્કાલી સોઇલ. તો ઇસી ક્ષારોનું પ્રમાણ જે છે 4 ડેસીસાઇમન પ્રતિ મીટર કરતાં વધારે હોય. ESP જે છે એ 15 કરતાં વધારે હોય અને pH છે એ 8.5 કરતાં વધારે હોય, એટલે એને ક્ષારીય ભાસ્મિક જમીન કહેવાય છે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ ટેબલ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે બહુ. સેલાઇન સોઇલ છે એની અંદર ઇસીનું જે પ્રમાણ છે એ 4 કરતાં વધારે હોય છે. pHનું પ્રમાણ છે 8.5 કરતાં ઓછું હોય અને ESPનું પ્રમાણ 15 કરતાં ઓછું હોય. ત્યારબાદ ભાસ્મિક જમીનની વાત કરીએ તો ઇસીનું પ્રમાણ જે છે ભાસ્મિક જમીનમાં એ 4 કરતાં ઓછું હોય. pH છે એ 8.5 થી 10 વચ્ચે હોય અને ESP છે એ 15 કરતાં વધારે હોય. એના પછી ક્ષારવાળી જમીન, તો એમાં ઇસીનું પ્રમાણ 4 કરતાં વધારે, pHનું પ્રમાણ 8.5 કરતાં વધારે અને ESPનું પ્રમાણ 15 કરતાં વધારે હોય છે. ઇમ્પોર્ટન્ટ ટેબલ છે, એક્ઝામમાં પૂછી શકાય છે. એના પછી અલગથી એક ઇમ્પોર્ટન્ટ 2-3 એક્ઝામલક્ષી પોઈન્ટ જોઈ લઈશું. રાજસ્થાનની અંદર ખારાશ કે ક્ષારીય જમીન જોવા મળે, તો એનો સ્ત્રોત શેનાથી વિકસિત થાય છે? તો એ પવન દ્વારા ફૂંકાતા ક્ષારથી થાય છે. એટલે નોર્મલી આપણે જો ક્ષારનો સ્ત્રોત જોઈએ તો ઘણા બધા છે. જેમ કે પિયતનું પાણી છે એ ક્ષારવાળું હોય તો જમીન ક્ષારીય બને છે. ત્યારબાદ જમીન છે એનું જે જમીન બની હોય એનું જે મિનરલ, જે રોક હોય એ ક્ષારવાળો હોય તો એ પણ એક ક્ષારીય જમીન બનાવે છે. એવી રીતે રાજસ્થાનમાં જે ખારી જમીન છે એનો જે સ્ત્રોત છે એ પવન દ્વારા ફૂંકાતા ક્ષાર છે. એના સિવાય બેઝિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ હોય, જેમ કે સોડિયમ નાઇટ્રાઇટ છે, બેઝિક સ્લેગ છે, તો એનેથી આપણે ક્ષારવાળી જમીન બને છે, ક્ષારવાળી જમીન વિકસિત થાય છે. ઉપર આપણે ટેબલ જોયું એ રીતે જ પાછી એક એક્ઝામલક્ષી ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. ઇસીની વેલ્યુ ડેસીસાઇમન પર મીટરમાં મપાય છે. જ્યારે જમીનની અંદર 0.8 ડેસીસાઇમન પ્રતિ મીટર હોય તો એ સામાન્ય કહેવાય છે. 0.8 થી 1.6 હોય તો ક્ષાર માટે સંવેદનશીલ પાક માટે મહત્વપૂર્ણ. 1.6 થી 2.5 વચ્ચે ડેસીસાઇમન પ્રતિ મીટર હોય ક્ષાર, તો એ ક્ષાર સહન કરી શકે એવા પાક માટે મહત્વપૂર્ણ. અને જ્યારે 2.5 થી વધારે હોય તો એ મોટા ભાગના પાક માટે હાનિકારક હોય. એટલે 0.8 જે છે એ સામાન્ય માટે ગણાય છે. એટલે એટલું હોય ત્યારે આપણે નોર્મલ ક્રોપ વાવી શકીએ. જ્યારે 0.8 થી 0.6 વચ્ચે હોય તો આપણે થોડાક સંવેદનશીલ હોય એ એના માટે છે અને બીટ હે એ વાવી શકીએ. જ્યારે ક્ષાર 1.6 થી 2.5 હોય તો ખારેક, ખજૂર આપણે વાવીને ક્ષાર સહન કરી શકે એવો પાક છે. એટલે ખારેક જે છે એ આપણે વાવી શકીએ છીએ. એવી જ રીતે હજી એક આપણે ઇમ્પોર્ટન્ટ ટેબલ છે બોરોન કન્સન્ટ્રેશન. તો જ્યારે બોરોન છે એ પીપીએમમાં એનું મેઝરમેન્ટ થાય, તો જ્યારે 0.7 થી ઓછું હોય તો એ સુરક્ષિત છે. 7.5 થી 0.7 થી 1.5 હોય, આ 0.5 છે. 0.7 કરતાં ઓછું હોય તો એ સુરક્ષિત છે. 0.7 થી 1.5 હોય તો એ સીમાંત છે, એટલે મીડિયમ છે. જ્યારે 1.5 થી વધારે હોય તો એ સુરક્ષિત નથી. એટલે આ ટેબલ એક કરેક્શન કરી લેશું ને એ પ્રમાણે યાદ રાખશું.
હવે આપણે જોઈ લીધી 3 ખારી પ્રોબ્લેમેટિક સોઇલ. હવે એનું સુધારણા માટે શું કરવું? તો ખારાશ અને સોડિક સોઇલ માટે સુધારણામાં એક તો પર્યાપ્ત ડ્રેનેજ કરવું. પર્યાપ્ત ડ્રેનેજ કરશું તો શું થશે? જે ક્ષાર રહેશે એ પાણી ભેગા લીચિંગ થઈ જશે. એના પછી પાકની માંગને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા. પાણી વધારે હશે એમ ક્ષાર ઓછો થશે. અને જમીનમાં રૂટ ઝોન નીચે ક્ષાર લીચિંગ કરવા માટે પાણીની જરૂરત, એટલે ફ્રેશ વોટરની વાત થાય છે. એના પછી પરફેક્ટ લેન્ડ લેવરિંગ. એનું એ શું કહેવા માંગે? તો આપણે જ્યાં ભાલનો રીઝન છે ત્યાં કેવું થાય છે કે એ જમીન છે એનું પાણી એક જગ્યાએ ભરાય છે. એક જગ્યાએ જ્યારે એ ભરાઈ જાય પાણી, એટલે જે જગ્યાએ પાણી ભેગું થયું હોય ત્યાં ક્ષાર જમા થાય. એટલે જો એ જમીન સમતલ હોય તો ત્યાં ક્ષાર જમા થાય નહીં. એટલે સિંચાઈ માટે સારું બંધન અને અઘતન કૃષિ પદ્ધતિઓ, એટલે ડ્રેનેજ હરકાય કરવું, લેન્ડ લેવરિંગ રાખવું. એના પછી સિંચાઈના પાણીની સારી ગુણવત્તા. જો સિંચાઈનું પાણી ક્ષારવાળું હોય તો પછી જમીન પણ સુધરવાની નથી. એના પછી ભૌતિક પદ્ધતિ દ્વારા ક્ષારયુક્ત જમીનનું નિયંત્રણ. તો આ વાસ્તવમાં એક્સચેન્જ કોમ્પ્લેક્સમાંથી સોડિયમને દૂર કરતું નથી. આ પદ્ધતિથી એક્સચેન્જ કોમ્પ્લેક્સમાંથી આપણે, એટલે મીન્સ આ પદ્ધતિ છે એ સીધે સીધું દૂર કરતું નથી, પરંતુ જમીનની ભૌતિક પદ્ધતિમાં સુધારો કરે છે. ભરતીના પાણીને રોકવા માટે પાળાનું બાંધકામ, જમીનનું લેવલિંગ, ઉપર વાત કરી છે. ડ્રેનેજ નેટવર્કની સ્થાપના, બોરિંગ ઓગર હોલ દ્વારા સબસર્ફેસ લેયરમાં હાર્ડ પાન તોડવું. એનો શું મતલબ છે કે સબસર્ફેસ સોઇલ છે એનું જ્યારે હાર્ડ પાન તોડીએ તો લીચિંગ સહેલાઈથી થઈ શકે. એના પછી મીઠાના પોપડાનું સ્ક્રેપિંગ, ઊંડી ખેડ, પછી સોઇલ કન્ડિશનર, સેન્ડ, ટેન્ચ એશ, મેન્યુર, સિન્થેટિક પોલિમર, આ બધાનો યુઝ કરવો. એના સિવાય જરૂર પડે તો ક્ષાર સહન કરી શકે એવા પાકો ઉગાડવા. તો ક્ષાર સૌથી વધારે ડેટ પામ, એટલે ખજૂરી છે એ સૌથી વધુ ક્ષાર સહન કરી શકે છે. એના પછી હાઈલી સોલ્ટ ટોલરન્સ ક્રોપમાં વાત કરીએ તો બાર્લી ને શુગર બીટ, મોડરેટમાં વીટ, રાઈસ, મેઝ ને સોરગમ, લોમાં બીન્સ અને રેડિસ, સેન્સિટિવમાં જોઈએ તો ટોમેટો, પોટેટો, ઓનિયન ને કેરટ. કેમિકલ મેથડ તો મોસ્ટલી આમાં ઇમ્પોર્ટન્ટ છે જીપ્સમ જ છે ને પાયરાઇટનું પૂછાય છે. બે વસ્તુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જીપ્સમ એટલે CaSO4 પ્લસ 2H2O, એનું ફોર્મ્યુલા પણ પૂછાઈ શકે. પાયરાઇટ્સનું FeS2 અને જીપ્સમનું CaSO4 2H2O. અને જીપ્સમ રિલેટેડ જમીનમાં 14 થી 15 સેન્ટીમીટરના પડમાં આપવામાં આવે છે. આ એક ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતે આપવામાં આવે છે, તો એ 15 સેન્ટીમીટરના પડમાં આપવામાં આવે છે. એના પછી થોડા ક્વેશ્ચન જે આની અંદર રહી ગયા છે આના રિલેટેડ એ જોઈ લઈશું. તો સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? તો એ કરનાલ, હરિયાણામાં આવેલું છે. રિજનલ રિસર્ચ સ્ટેશન કયું? તો કે સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એનું જ. રિજનલનું છે એ ભરૂચમાં આવેલું છે. પછી જમીનમાં રહેલા રજકણો છે એનો પ્રમાણને પ્રોત કહે, જ્યારે ગોઠવણીને પ્રત કહેવામાં આવે છે. દર વર્ષની કઈ તારીખે વિશ્વ જમીન દિન ઉજવવામાં આવે છે? તો 5 ડિસેમ્બરે વિશ્વ જમીન દિવસ ઉજવવામાં આવે છે. થેન્ક યુ.